નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં। તો મિત્રો, રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકારના પેન્શનરો અથવા તો સરકારી કર્મચારીઓને 5 મોટા લાભ મળશે। તેમાં પગાર, પેન્શન, નવા ભથ્થા, ઘર ભાડું ભથ્થું, મુસાફરી ભથ્થું। તો મિત્રો, આ બધું જ નવા ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે કેટલો વધારો થશે તેની આજે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, આપણે જે આ વાત કરવાના છીએ તે સાવ સરળ શબ્દમાં તમને સમજાય તેવી ભાષામાં વાત કરીશું। તો મિત્રો, બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ ઉપયોગી માહિતી આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, આ વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચનો નિર્ણય। હવે 8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓની રાહ પૂરી થઈ ગઈ છે। સરકારે આ અંગે અંતિમ નિર્ણય લઈ લીધો છે। આ વખતે નવા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગાર અને પેન્શનમાં મોટો વધારો થશે। લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની આની રાહ જોઈ રહ્યા હતા। આ સંબંધિત નવીનતમ અપડેટ અમે તમને જણાવીશું। કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચના અમલીકરણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ટૂંક સમયમાં તેનો અમલ કરીને કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરવામાં આવશે। સરકારે આ અંગે અંતિમ નિર્ણય લઈ લીધો છે। નવા પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના ભથ્થામાં પણ ફેરફાર થશે। આ સમયે 8મા પગાર પંચની તમામ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। નવા પગાર પંચ ક્યારે લાગુ થશે અને કર્મચારીઓના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તે સમાચાર આપણે જાણીશું। તો મિત્રો, તાજેતરના અહેવાલો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે નાણાં મંત્રાલયે આ મહિને એટલે કે 8મા પગાર પંચ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે। તેમાં 35 જગ્યાઓ પર નિમણૂકોની જાહેરાતનો પણ ઉલ્લેખ છે। જો કે આ બધી નિમણૂકો પ્રતિનિયુક્તિના આધારે થશે। આમ નિમણૂકો કમિશનની રચનાથી તેના કાર્યકાળના અંત સુધી ચાલુ રહેશે। હવે કેન્દ્ર સરકાર ઔપચારિક રીતે નવા પગાર પંચની રચના માટે પ્રયાસો કરી રહી છે। તેની રચના જાન્યુઆરીમાં જ જાહેર કરવામાં આવી હતી। નવા પગાર પંચના અમલીકરણથી ફક્ત કેન્દ્રના કર્મચારીઓ જ નહીં પરંતુ ઘણા રાજ્યના કર્મચારીઓને પણ ફાયદો થશે। સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નવા પગાર પંચની રચના માટે કરવામાં આવનારી નિમણૂકો માટે ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા બનાવેલા નિયમો એટલે કે નવા સીપીસી માટેના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે। આ અંગે તમામ સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે કે એવું પણ કહેવામાં આવ્યું છે કે તમામ વિભાગોએ આ પરિપત્ર તેમના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શેર કરવો જોઈએ, જેથી રસ ધરાવતા લોકો સમયસર અરજી કરી શકે અને નિમણૂકોને અંતિમ સ્વરૂપ આપી શકે। નવા પગાર પંચમાં પગારમાં વધારો એટલે કે 8મા સીપીસી પગાર સહિત ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે તેવો અંદાજ છે। આ વખતે નવા ભથ્થા પણ સામેલ થઈ શકે છે। 8મા પગાર પંચના નવા મૂળ પગાર વધારા અનુસાર એચઆરએ એટલે કે ઘર ભાડા ભથ્થું અને ટીએ એટલે કે મુસાફરી ભથ્થું પણ સુધારી શકાય છે। 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગારમાં વધારો કરવામાં આવ્યો હતો, જે 2.57 પર રાખવામાં આવ્યો હતો। હવે તે વધારીને 2.85 કરવામાં આવે તેવી શક્યતાઓ છે।
જો કે ઘણા લોકો એમ કહી રહ્યા છે કે 1.92થી 2.86 સુધીના ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે છે. જો નવા પગાર પંચમાં લગભગ 2.86 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના મૂળ પગાર 18,000થી 51,000 પ્રતિમાહ થઈ શકે છે. એટલે કે મૂળ પગારમાં મોટો ફેરફાર થઈ શકે છે. જો કે આ અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. હાલમાં ફક્ત નિષ્ણાતો અને કર્મચારી સંગઠનો 8મા પગાર પંચ એટલે કે 8મા CPC નવીનતમ અપડેટ વિશે અનુમાન લગાવી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ માને છે કે સરકાર આ અંગે અંતિમ નિર્ણય લઈ લીધો છે, ફક્ત માહિતી શેર કરવાની બાકી છે. મિત્રો, ડીએને મૂળ પગારમાં મર્જ કરવાની પણ માંગ ઘણા દિવસોથી ઉઠી રહી છે. આ કારણોસર સરકાર હવે નવા પગાર પંચમાં ડીએમાં ને મૂળ પગારમાં ભેળવી શકે છે. આના કારણે પગારમાં વધુ વધારો થશે. 7મા પગાર પંચ 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. દર 10 વર્ષે પછી એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે. તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે. 8મા પગાર પંચના અમલીકરણથી લગભગ 48 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને લાભ થશે.